નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10માં ભારતનો વારસો એમાં જે આપણે ખાસ જે મુદ્દો જોતા હતા આર્યો, આગળના લેક્ચરમાં પણ કોઈ કારણસર આપણે કટિંગ થઈ ગયું, તો આપણે નવેથી પાછું આપણે શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. એમાં આપણે આર્યોની વાત કરતા હતા, જે આગળ આપણે આર્યો વિશે જે શરૂઆત કરી. તો હવે આપણે જોઈએ કે આર્ય પ્રજા, તો કે ભારતમાં જે મોગેલેટ છે, ઓસિલોટ છે, એમ અલગ અલગ પ્રજાઓ છે એ આવેલી છે. તો એમાં આપણે જોઈએ આર્યો, તો ભારતની આર્ય સભ્યતાના નિર્માતા, ભારતની જે આર્ય સભ્યતા છે એ આર્ય સભ્યતાના જે નિર્માતા આર્ય એટલે કે નોર્ડિક. આર્ય એટલે શું કહેવામાં આવે છે એને? નોર્ડિક. કઈ જાતિ કહેવામાં આવે છે એને? તો કે ખાસ કરીને તો કે નોર્ડિક જાતિ છે એ કહેવામાં. આર્ય એટલે કે જે નોર્ડિક જાતિ છે એ લોકો, એટલે પ્રાચીન કાળના તો કે હિન્દુઓ આર્ય કહેવાતા. પ્રાચીન કાળમાં હિન્દુઓ શું કહેવાતા? આર્ય કહેવાતા. કારણ કે ત્યારે આવો શબ્દ નહોતો. સામાન્ય આપણે આજે જે આપણે હિન્દુ શું કહીએ, આપણે જે હિન્દુ છે અથવા આ રીતે આપણે લખીએ કે હિન્દુ, આ રીતે આપણે લખીએ કે હિન્દુ, ત્યારે હિન્દુ નહોતા. એને શું કહેવામાં આવતું? સનાતન. સનાતન ધર્મ શું કહેવામાં આવતું એને? તો કે સનાતન ધર્મ છે એ કહેવામાં આવતો. ત્યારે હિન્દુ શબ્દ નહોતો. ત્યારે એવો હિન્દુ શબ્દ છે એ સમયમાં, આર્ય સમયની વાત કરીએ તો હિન્દુ શબ્દ હતો નહીં. એને સનાતન ધર્મ કહેવામાં આવતો. શું કહેવામાં આવતો? એ સનાતન ધર્મ, જે આપણે હિન્દુ ધર્મ કહીએ છીએ. આજે આપણે એને જે હિન્દુ ધર્મ કહીએ છીએ, ત્યારે એવો હિન્દુ ધર્મ એટલે કે હિન્દુ હતા નહીં. એને સનાતન કહેવાય. હિન્દુ હતા એટલે કે સનાતન કહેવામાં આવતું. શું કહેવામાં આવતું હતું વિદ્યાર્થી મિત્રો? એને સનાતન ધર્મ છે એ કહેવામાં આવતો. પરંતુ એ સમયે એને આર્યો શું કહેવામાં આવતા હતા? આર્ય. તમે આજે તમે જો વિદ્યાર્થી મિત્રો, મહાભારત છે, રામાયણ છે, કે એ સિવાય ઘણી બધી એવી કોઈ કાલ્પનિક જે સિરિયલો બનાવેલી છે, એમાં મેજોરિટી આર્યપુત્ર શું કહેવામાં આવતું? આર્યપુત્ર. મહાભારત છે, તમે જો વારંવાર તો કે આર્યપુત્ર છે એ આર્યપુત્ર કહેવામાં આવે છે. તો આ રીતે આપણે જોઈએ કે એ સમયે તો કે ખાસ કરીને આવી રીતે હિન્દુ છે કે જૈન છે કે બૌદ્ધ છે, આવા કોઈ વાડાઓ છે એ વાડાઓ હતા નહીં. કારણ કે ત્યારે તો વર્ણ વ્યવસ્થા હતી. ત્યારે શું હતું? વર્ણ વ્યવસ્થા હતી. વર્ણ પ્રમાણે એનું કાર્ય કરવાનું. વર્ણ પ્રમાણે દરેકનું કાર્ય છે કરવાનું છે. બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વૈશ્ય છે, શૂદ્ર છે, આ પ્રમાણે એનું કાર્ય છે એ લોકો કરતા હતા. ખાસ કરીને કે ત્યારે એને સનાતન ધર્મ કહેવામાં આવતો. એટલે મેજોરિટી આર્યો શું કહેવાતા હતા? તો કે હિન્દુઓ એ સમયે તો કે આર્ય કહેવાતા હતા. અને મુખ્ય એની વસ્તી તો કે જે પ્રદેશમાં હતી એ પ્રદેશને તો કે આર્યાવ્રત શું કહેવામાં આવતું હતું? આર્યાવ્રત શું કહેવામાં આવતું હતું એને? તો કે આર્યાવ્રત. શું કહેવાય? તો કે એને આર્યાવ્રત છે એ કહેવાતું હતું. કારણ કે આજે તમે જો કે દિલ્હી છે એ સમયે તો કે દિલ્હી સલ્તનત, તો દિલ્હી સલ્તનત એ પહેલાની વાત કરીએ કે મહાભારત કાળમાં કુરુક્ષેત્રનું મેદાન, કે મહાભારત કાળની વાત કરીએ તો એ સમયે તો કે આજે પણ આર્યાવ્રત શબ્દ છે એ બોલાય. કારણ કે આજે ઘણા બધા આપણા ભારતના અમુક વિસ્તારો છે, આજે ઘણા બધા એવા ભારતના અમુક વિસ્તારો છે કે એ વિસ્તારોમાં આજે અલગ અલગ જે નામથી ઓળખાય છે. સામાન્ય આપણે જોઈએ કે ભાઈ અમદાવાદ છે તો અમદાવાદ કર્ણાવતી શું કહેવામાં આવે છે એને? કર્ણાવતી છે એ કહેવામાં આવે. પણ અહેમદ શાહ ભારતમાં આવ્યો એટલે એણે એનું નામ અહેમદાબાદ, એમાંથી અમદાવાદ આજે આપણે કરેલું છે. મગર ખરેખર એનું મૂળ નામ તો કે કર્ણાવતી છે એ કહેવામાં આવે. એમ અહીંયા એ સમયે આર્યવ્રત શું કહેવામાં આવતું હતું? તો કે એને આર્યવ્રત નામ આપ્યું હતું. એટલે પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી તો કે વાયવ્ય ભારતમાં હતી. વાયવ્ય ભારત એટલે કે આજે આપણું જે પંજાબ છે, હરિયાણા છે અને પાકિસ્તાનનો વિસ્તાર. કારણ કે ત્યારે તો અખંડ હિન્દુસ્તાન હતું. ત્યારે તો આખો હિન્દુસ્તાન હતો. ત્યારે પાકિસ્તાન ભારતમાં હતું, બાંગ્લાદેશ છે ભારતમાં હતું. એ સમયે તમે જો વિસ્તાર કરો કે બર્મા, તિબેટ, એવા ઘણા બધા વિસ્તારો છે કે આ બધા તો કે ભારતનો અભિન્ન ભાગ, ભારતનો એ અભિન્ન ભાગ છે એ કહેવામાં આવતો હતો. એટલે એ સમયે આપણે જોઈએ કે વાયવ્ય ભારત, વાયવ્ય જે ભારત છે એ ખાસ કરીને કે આજે પંજાબ, હરિયાણા, પાકિસ્તાન જે આ બધા વિસ્તારો છે એને તો કે વાયવ્ય ભારત છે એની મુખ્ય હતા. અને ત્યાં તો કે 7 એવી મોટી નદીઓ વહેતી હોવાને કારણે તેને સપ્તસિંધુ નામ આપ્યું છે. ક્યાં કેટલી નદીઓ હતી? તો કે 7 નદીઓ હતી. કેટલી નદીઓ હતી? 7 નદીઓ છે એ કહેવામાં આવે છે. અહીંયા
જે 7 નદીઓ છે એના ઉપરથી એને સપ્ત સિંધુ શું કહેવામાં આવે છે એને એ સપ્ત સિંધુનું નામ છે એ આપ્યું કારણ કે ત્યાં 7 નદીઓ વહેતી હોવાના કારણે ત્યાં 7 નદીઓ આજે આપણે જોઈએ કે ભાઈ સિંધુ નદી મેન સિંધુ નદી જે મેન છે એ કહેવામાં આવે છે એની અલગ અલગ શાખાઓ છે સતલુજ છે બિયાસ છે રાવી છે ઝેલમ છે સિનાબ છે આ બધી જે નદીઓ છે એ ક્યાં છે તો કે પંજાબ હરિયાણામાં થઈ અને પાકિસ્તાનમાં જાય છે પંજાબ હરિયાણામાં થઈને ક્યાં જાય છે તો કે એ પાકિસ્તાનમાં અમુક ટકા છે એ જાય છે તો આ પ્રમાણે એને સપ્ત સિંધુનો વિસ્તાર એને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તો કે એને સપ્ત સિંધુનો વિસ્તાર છે એ કહેવામાં આવે છે તો એવી સ્થિતિમાં આપણે જોઈએ કે ઉત્તર વૈદિક કાળમાં ઉત્તર જે વૈદિક કાળની વાત કરીએ કારણ કે એ સમય આપણે જોઈએ કે ઉત્તર વૈદિક કાળમાં તો કે આર્યવર્તનો પૂર્વમાં મિથિલા એટલે કે આજે બિહાર આર્યવર્તનો તો કે પૂર્વમાં મિથિલા કારણ કે પૂર્વી રાજ્ય જે બિહાર મિથિલા એને શું કહેવામાં આવતું મિથિલા જે આજનું બિહાર છે ને આપણું રાજ્ય બિહાર એને મિથિલા કહેવામાં આવે શું કહેવામાં આવે છે મિથિલા નગરી છે એ કહેવામાં આવતી હતી કે તમને ખ્યાલ છે કે રામાયણમાં કદાચ તમે જોયો હશે કે અયોધ્યા અને મિથિલા તો આ પ્રમાણે છે તો કે એ મિથિલા સુધી અને દક્ષિણમાં તો કે વિંધ્યસર સુધી દક્ષિણમાં જે વિંધ્યની હારમાળા જે ખાસ કરીને તો કે મધ્યપ્રદેશમાંથી જે પ્રસાર થાય છે મધ્યપ્રદેશમાંથી જે પ્રસાર થાય દક્ષિણ બાજુ ક્યાં પ્રસાર થાય છે દક્ષિણ બાજુ જે પ્રસાર થાય છે એને વિંધ્ય પર્વત શું કહેવામાં આવે છે જે વિંધ્ય પર્વત છે વિંધ્યાચલની હારમાળા છે એ કહેવામાં આવે અને કદાચ તમે 9મા ધોરણમાં કદાચ ભણ્યા હશો વિંધ્યાચલની હારમાળા કારણ કે ઓનલાઈન કદાચ માહિતી થોડી ઘણી મેળવી હશે તો આ રીતે આપણે જોઈએ કે ખાસ અહીંયા એ જ આપણને કીધું છે કે આ રીતે પૂર્વ સેટ ઉત્તરથી વાયવ્યથી લઈ અને પૂર્વમાં તો કે બિહાર સુધી એટલે કે એને મિથિલા અને આ રીતે દક્ષિણમાં તો કે વિંધ્યાનો વિસ્તાર સુધી તો કે અન્ય સમકાલીન પ્રજાઓ કરતાં જે વધુ વિકસિત પ્રજા હતા આર્ય આગળ એ કીધું તમને કે જ્યારે આર્યો આવ્યા એટલે દ્રવિડો ક્યાં ગયા દક્ષિણ તરફ ગયા આર્યો આવ્યા એટલે દ્રવિડો તો કે દક્ષિણ તરફ છે એ ખસતા ગયા અને દ્રવિડ કુળની ભાષા આજે તમે જો તમિલ છે તેલુગુ છે કન્નડ છે મલયાલમ છે આ 4 ભાષાઓ છે દક્ષિણમાં બોલાય કયા વિસ્તારમાં બોલાય તો કે દક્ષિણમાં એટલે આ રીતે આપણે જોઈએ કે વધુ વિકસિત હતા અને આર્ય ભારત રાજા કે ભરત કુળના નામ ઉપરથી આ વિશાળ પ્રદેશ અહીંયા શું કીધું આપણને કે ખાસ કરીને આર્ય તો કે આર્ય છે એ ભરત રાજા આર્ય કેવા હતા તો કે ભરત રાજા ભરત કે ભરત કુળના નામ ઉપરથી આ વિશાળ જે આપણો પ્રદેશ છે ભારત ભૂમિ શું કહેવામાં આવે છે એને ભારત ભૂમિ ભારત ભૂમિ અથવા ભારત ખંડ છે કે ભારત ખંડ ઈ સિવાય તો કે ખાસ કરીને છે કે ભારત વર્ષ કે ભારત જેવા નામોથી આજે ઓળખવામાં આવે કારણ કે એ સમયે આપણે કે ભારત ખંડ છે એ કહેવામાં આવતો ભારત ભૂમિ ભારત અથવા ભરત ભૂમિ શું કહેવામાં આવે છે એને ભરત ભૂમિ છે એ પણ કહેવામાં આવતી કારણ કે ઘણા એવું કહે છે કે ભરત નામનો જે ભારતમાં રાજા થઈ ગયો ભરત નામનો જે રાજા થઈ ગયો અને એના ઉપરથી ભારત શું કહે છે એના ઉપરથી જે ભારત છે એ પાડવામાં આવ્યો અને અંગ્રેજો આવ્યા એટલે અંગ્રેજો ભારત બોલી શકતા નતા એટલે એને ઇન્ડિયા શું નામ આપ્યું છે ઇન્ડિયા પણ આ રીતે આપણે જોઈએ કે ભારત વર્ષ ભારત ખંડ સાથે સાથે તો કે ભારત વર્ષ શું નામ આપ્યું છે ભારત વર્ષ છે એ પણ કહેવામાં આવતું તમે જો મહાભારત કાળમાં તો કે આ વારંવાર શબ્દનો પ્રયોગ કરવામાં આવે ભારત વર્ષ એવો શબ્દ પ્રયોગ કરવામાં આવે છે ભારત ખંડ અથવા ભારત વર્ષ છે અથવા અહીંયા આપણે જોઈએ કે ખાસ કરીને ભારત ભૂમિ ભરતની ભૂમિ છે એ પણ કહેવામાં આવે અને એના નામ ઉપરથી આજે આપણે એનું નામ શું આપ્યું છે તો કે ભારત શું નામ આપ્યું છે આપણે તો કે ખાસ કરીને આ ભારત નામ આપ્યું છે જે એ સમયમાં આર્યના સમયની વાત કરીએ કયા સમયની વાત કરીએ તો કે આર્યના સમયની આપણે વાત કરીએ તો આ રીતે એના નામથી ઓળખવામાં આવે એટલે આર્ય તો કે પ્રકૃતિ પ્રેમી હતા આર્યો કેવા હતા તો કે આર્યો છે એ તો કે પ્રકૃતિના પ્રેમી જેવી રીતે આગળ આપણે વાત કરી દ્રવિડો છે તો કે દ્રવિડો જે પ્રકૃતિના પ્રેમીઓ છે એ હતા એટલે કે ખાસ કરીને પ્રકૃતિની પૂજા કરતા કેની પૂજા કરતા હતા તો કે એ લોકો પ્રકૃતિની જે પૂજા છે એ કરતા હતા એમ તો કે ખાસ કરીને આર્યો છે એ આર્યો પણ તો કે પ્રકૃતિ છે એની પૂજા છે એ લોકો કરતા એટલે પ્રકૃતિ પ્રેમી છે એ કહેવામાં આવે છે
કે ખાસ કરીને વૃક્ષો છે, પહાડો છે, સૂર્ય છે, વાયુ છે, નદીઓ છે, સરિતા, વરસાદ વગેરેની પૂજા આરાધના છે એ કરતા હતા. અને તમે મહાભારત કાળમાં જો કે જ્યારે કૃષ્ણ લીલામાં પણ તમે વાત કરો તો ત્યારે ઇન્દ્રની એ સમયમાં તો કે ખાસ કરીને આપણે જોઈએ તો કે લોકો ઇન્દ્રની પૂજા કરતા, વરુણની પૂજા કરતા, વરુણદેવની પૂજા છે એ કરતા હતા. કારણ કે દર વર્ષે આપણે જોઈએ કે વરુણદેવ વગર હાલે નહીં, વરસાદ વગર હાલે નહીં, પાણી વગર હાલે નહીં. એટલે એ સમયની પરંપરા છે એ કહેવામાં આવે. અને એ પછી કૃષ્ણ ભગવાને જે ખાસ કરીને આપણે જોઈએ તો કે પહાડની શરૂઆત છે એ પૂજા કરવાની શરૂઆત છે એ કરવામાં આવી હતી. પણ એ સમય પછી કે વરુણદેવની પૂજા કરતા. એટલે આ રીતે આપણે જોઈએ કે એ દરેકને પછી તો કે સ્તુતિઓ, ઋષાઓ હતી, મંત્રો. સ્તુતિઓ એટલે કે ખાસ કરીને જોઈએ તો કે મંત્રો શું હતા તો કે એ સમયે સ્તુતિઓ હતી, મંત્રો હતા, ઋષાઓ છે એ કહેવામાં આવે કે એની પણ એ સમયે રચના કરી કે સમય જતા તો કે એમાંથી વેદ પઠન છે એ પ્રચલિત કે ધીરે ધીરે એમાંથી તો કે વેદ પઠન. વેદનો અર્થ શું થાય? વેદ, વેદ એટલે જ્ઞાન. વેદ એટલે શું થાય છે? જ્ઞાન. વેદનો અર્થ તો કે જ્ઞાન થાય કે ધીરે ધીરે તો કે વેદ છે, વેદ પઠનની શરૂઆત થાય એટલે કે જ્ઞાન આપવાની શરૂઆત છે એ થવા લાગી છે. તો આ પ્રમાણે આપણે જોઈએ કે સમયાંતરે એમાંથી તો કે ધાર્મિક વિધિઓની શરૂઆત, સમયાંતરે એમાંથી ધાર્મિક વિધિઓની શરૂઆત થાય અને પછી તો કે યજ્ઞાગાદી ક્રિયાઓ છે એ ભારતમાં શરૂ થઈ, યજ્ઞની શરૂઆત થવા લાગી. અને ભારતમાં આવેલી તો કે વિવિધ પ્રજાતિઓ, ભારતમાં જે વિવિધ પ્રજાતિઓ સંસ્કૃતિની વિશિષ્ટ તત્વો અપનાવી લે અને એક તો કે સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન, એક સમન્વયકારી સંસ્કૃતિ સમાન સર્જન થયો. અને સમાંતરે તો કે ભારતમાં આવીને ઘણા બધા લોકો છે એ ભારતમાં આવીને જે વહેલા અથવા તો બધી જ જાતિઓ વચ્ચે તો કે લગ્ન સંબંધો કહેવાની શરૂઆત થઈ છે. તો કે લગ્ન સંબંધો દ્વારા પ્રજાનું તો કે સંમિશ્રણ છે એ થતું ગયું અને બધાની એક વિશિષ્ટ તો કે રહેણી કહેણી, બધાની વિશિષ્ટ શું હતી? રહેણી કહેણી. કારણ કે દરેકની રહેણી કહેણી અલગ અલગ હતી. અલગ અલગ પ્રજાઓ આવી, અલગ અલગ વિસ્તારોમાંથી આવે એટલે એની રહેણી કહેણી અલગ હતી. પછી ખાસ કરીને એની ભાષાઓ, એના ખાસ કરીને વિચારો, ધાર્મિક માન્યતાઓ પણ આ બધાનો સમન્વય છે એ થતો ગયો. એટલે આવો પ્રશ્ન પૂછાય કે ભારતીકરણમાં મહત્વનો ભાગ કોને ભજવ્યો? તો કે ધર્મ અને લગ્ન સંબંધો, ધર્મ અને લગ્ન સંબંધોએ મહત્વનો ભાગ છે એ ભજવ્યો. એટલે આમ પ્રાચીન કાળથી આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું ગયું અને જેણે તો કે ભારતને ખાસ કરીને જોઈએ કે ભવ્ય અને સમૃદ્ધ એવો વારસો છે એ આપ્યો. અને ભારતના આ ભાતીગળ સાંસ્કૃતિક વારસાનો વિકાસ થયો. અને આ પ્રજાએ તો કે પરસ્પર એટલી બધી ભળી ગઈ કે એનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ છે એ પાસેથી રહ્યું નથી. કારણ કે આ બધા તો કે ભારતના મહાનગરમાં આ બધા છે એ ભળી ગયા છે. એટલે એનું કોઈ પાછળથી કોઈ અસ્તિત્વ છે એ રહ્યું ને. એટલે ટૂંકમાં બધા કેવા થઈ ગયા? ભારતીય થઈ ગયા. કેવા થઈ ગયા? આ બધાનું ભારતીયકરણ થઈ ગયું. અને આ રીતે તો કે પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓ છે એ સમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો છે એક વૈવિધતાપૂર્ણ, ભાતીગળ અને ખરેખર એક સમૃદ્ધ વારસો છે એ કહેવામાં આવે છે. હવે જે વારસાનું જતન અને સંરક્ષણ, વારસાનું જતન અને સંરક્ષણની વાત કરીએ કે આજે આપણે જે વારસો આપ્યો પરંતુ એનું જતન સંરક્ષણ છે એ કરવું જરૂરી છે. કે ભારતના વારસાની તો કે દરેક બાબતોએ ભારતને એક રળિયામણું બનાવ્યું. કેવું બનાવ્યું છે? એ રળિયામણું બનાવ્યું છે કે એ નયનરમ્ય બનાવ્યું. કેવું બનાવ્યું છે? આપણને તો કે એ નયનરમ્ય બનાવ્યું અને એક આકર્ષણ બનાવ્યું. કેવું બનાવ્યું છે? આકર્ષક બનાવ્યું. અને ભારતને ખરેખર આ વારસાએ આપણને ગૌરવ અપાવ્યું. શું અપાવ્યું? વારસાએ આપણને તો કે ગૌરવ શું અપાવ્યું છે? આજે આપણું ભારતનું નામ વિદેશમાં લેવાય એનું કારણ કે આ વારસાને કારણે. કોને કારણે? આ વારસાને કારણે આપણે ખરેખર નામ છે એ ગૌરવ અપાવ્યું છે. કે આજે આ ભવ્ય ખાસ કરીને છે કે વારસાને સાચવીને વિશ્વમાં જે આપણે પ્રતિષ્ઠાન છે એ ગૌરવભેરું અગ્રીમ સ્થાન છે એ પ્રાપ્ત કર્યું. કોને કારણે? આ વારસાને કારણે. કોને કારણે? વારસાને કારણે. એનું સાચવવું તે ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર ફરજ છે. પ્રત્યેક નાગરિકની આ પવિત્ર અને પ્રાથમિક ફરજ છે. એટલે આપણા પ્રાચીન જે ઐતિહાસિક મૂલ્યો ધરાવતા જે વારસાના સ્થળો કોઈ નુકસાન ન પહોંચાડે એનું જતન કરે એ માટે
તો કે બંધારણમાં જે નાગરિકો છે એને મૂળભૂત ફરજો પણ જણાવે છે. બંધારણમાં જે નાગરિકો છે એમાં ખાસ કરીને મૂળભૂત ફરજો છે એ પણ આપણને આપવામાં આવી છે. એ મુજબ ભારતના બંધારણમાં અનુચ્છેદ જે 51 કમાં એમાં આપ્યું છે તો કે અનુચ્છેદ 51 ક અનુચ્છેદ એટલે કે કલમ જે કલમ છે એ ખાસ કરીને આ કલમ 51 કમાં જે આપણે જાણવામાં આવ્યું છે કે ભારતના નાગરિકને જે મૂળભૂત ફરજો દર્શાવવામાં 6 જ અને ટ અર્થાત 6, 7 અને 9 મુજબ કે આપણી સન્મિત સાંસ્કૃતિક સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી અને દરેક નાગરિકે એનું સંરક્ષણ કરવું જોઈએ. એ દરેકની ફરજ છે. પછી આપણા જંગલો, તળાવો, નદીઓ છે કે વન્ય પશુઓ, પક્ષીઓ છે, કુદરતી જે પર્યાવરણ છે એનું જતન કરવાની, એની સુરક્ષા કરવાની, સર્વ જીવો પ્રત્યે તો કે અનુકંપા મીન્સ કે દયા રાખવાની તો કે દરેકની જવાબદારી છે, દરેકની ફરજ છે એ કહેવામાં આવે. અને જાહેર મિલકતનું સંરક્ષણ કરવાનું, જાહેર મિલકતનું એ રક્ષણ કરવાનું કે જે બસ સ્ટેન્ડ છે, રેલવે સ્ટેશન છે, સરકારી દવાખાના, આ બધી જાહેર મિલકત આવે એનું રક્ષણ કરવાની, હિંસાનો ત્યાગ કરવો, ખોટી હિંસા કરવી નહીં, આનો સમાવેશ છે એ પણ અહીંયા કરવામાં આવેલો છે. એ સિવાય તો કે આમ પ્રાકૃતિક જે રમ્ય ભૂમિ દ્રશ્યો ભારતની ભૂમિને આપ્યા, પ્રકૃતિ આપણને જે કંઈ રમ્ય દ્રશ્યો છે આપણને ભારતની ભૂમિને આપેલા છે, જે સર્જેલા છે એની સુંદરતા, એની પવિત્રતા અને એની શ્રદ્ધાને આપણે જે તો કે શુદ્ધતાને આપણે સૌ સાથે મળી અને એક નૈતિક ફરજ તરીકે આપણે સમજી અને જાળવવું જોઈએ. કારણ કે આપણે કુદરતે અઢળક સંપત્તિ આપી છે, વિના મૂલ્યે કોઈ એનું મૂલ્ય આપણે ચૂકવતા નથી. વિના મૂલ્યે આપણે સંપત્તિ છે એ આપી છે. તો ખાસ કરીને આપણે જોઈએ કે એ નૈતિક ફરજ તરીકે સમજીએ અને વારસાનું ઘડતર અને ક્રમિક વિકાસમાં તો કે ભારતને મળેલ વિશિષ્ટ પ્રકારના જે રચના પર આધારિત તો કે પ્રાકૃતિક દ્વારા ભારતને અઢળક જે સમૃદ્ધિ આપી છે એ આ પ્રાકૃતિક વિસ્તારને ભારતને દરેક ક્ષેત્રમાં આપણે જોઈએ કે તો કે વિકાસ માટેની અનમોલ તક પૂરી પાડી. વિકાસ માટે આપણને તો કે અનમોલ તક છે એ પૂરી પાડી અને ભારતના વારસાને તો કે સદીઓથી ભારતના લોકો દ્વારા આર્થિક, રાષ્ટ્રીય, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલું વિકાસનું પરિણામ છે તે કહેવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ પાઠ છે એ પૂર્ણ કરીએ. પહેલો પાઠ ભારતનો વારસો છે એ પૂર્ણ કરીએ. સ્વાધ્યાયમાં ખાસ ટીક કરી લેજો. જ્યારે આવો ત્યારે ખાસ લેસન લઈને આવવાનું અને દરેકે પોતાની સ્વાધ્યાય પોથી છે એ લઈ લેવાની અને સ્વાધ્યાય પોથીમાં જે નવરા હોય પાઠ પૂરો થાય, પહેલો પાઠ પૂરો થાય એટલે પાઠ છે એ દરેકે વિડીયો લેક્ચર એટેન્ડ કરી જોઈ અને ઉતારી લેવાનો. અને સ્વાધ્યાયમાં દરેક પાઠ્યપુસ્તક ન હોય તો આજુબાજુના જે આગળના વિદ્યાર્થીઓ હોય પાસેથી લઈ લેવું અને એમાં ખાસ કરીને લેસન છે એ લઈને આવવું. એમાં આપણે જે સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન, નીચેના પ્રશ્નનો ઉત્તર સવિસ્તારમાં લખો. એમાં પહેલો છે આર્ય અને દ્રવિડ પ્રજાની વિગતો આપો. પછી ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સવિસ્તાર જણાવો, પહેલો અને ત્રીજો પ્રશ્ન એમાં. પછી નીચેના પ્રશ્નનો ઉત્તર મુદ્દાસર આપો બીજો પ્રશ્નમાં. એમાં ભારતીય વારસાના જતન સંરક્ષણ માટે આપણે બંધારણની ફરજો અને ટૂંકમાં છે ત્રીજો પ્રશ્ન નીચે ટૂંકમાં એ બધાય પ્રશ્નો લખતા આવવાના, પહેલો, બીજો, ત્રીજો. અને વિકલ્પો છે, ચોથા પ્રશ્નમાં વિકલ્પો છે એ 1 થી 3 વિકલ્પો છે એ 1 થી 3 વિકલ્પો બધા લખતા આવવાના. આ રીતે તમારે લેસન જ્યારે સ્કૂલ ચાલુ થાય ત્યારે દરેકે ફરજિયાત લેસન લઈને આવવાનું છે. ઓકે.